નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ગયા વીકમાં તમારી જે આતુરતાનો અંત એટલે કે પીએસઆઈ વાળો જે મોટો માસ છે, જે રનિંગની તારીખની રાહ જોઈ રહ્યો હતો, એ રનિંગની તારીખ જાહેર થઈ ચૂકી છે. ટૂંકમાં અત્યારે જે ભરતી બોર્ડ છે એને કહેલું છે કે જાન્યુઆરીના બીજા વીકમાં તમારું રનિંગનું કામ ચાલુ થઈ જશે અને 1 થી 1.5 મહિનો અથવા 2 મહિના સુધી તમારું રનિંગનું કામ ચાલશે. પરંતુ પીએસઆઈની જે પરીક્ષા છે એની અંદર આ વખતે ભાષાનું જે નવું પેપર છે ઉમેરવામાં આવેલું છે અને ભાષાના પેપરની અંદર 40% જેટલો કટઓફનો ક્રાઇટેરિયા રાખ્યો છે, એટલે કે 40% માર્ક તમારે ફરજિયાત લાવવા જોઈશે. અને વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ છે કે ભાષા એ 1 કે 2 દિવસમાં શીખી શકાતી નથી. આપણે આપણી માતૃભાષા જે ગુજરાતી છે એ ધોરણ 1 થી શીખતા આવીએ છીએ અને વ્યાકરણની દ્રષ્ટિએ જો આપણી માતૃભાષાને શીખવાની વાત કરીએ તો 7મા 8માંથી શીખતા આવ્યા છે. આમ છતાં આપણી જે માતૃભાષા ગુજરાતીમાં પણ ઘણો આપણે તકલીફ પડી રહી છે. અને તમને કદાચ ખ્યાલ હશે કે જીપીએસસીની પરીક્ષા હોય તો જીપીએસસી જે દ્વારા કન્ડક્ટ કરવામાં આવતી જુદી જુદી જે પરીક્ષાઓ હશે એમાં ડીવાયએસઓ હોય, એસટીઆઈ હોય કે 1-2 હશે, આ બધી પરીક્ષાની અંદર માતૃભાષા ગુજરાતીનું પેપર છે ખાસું મહત્વ ધરાવતું હશે લિસ્ટની અંદર જવા માટે. સેમ એજ હું અહીં પણ એ જ તમને વાત કરવા જઈ રહ્યો છું કે તમારી જે ગુજરાતીનું જે પેપર છે એ અહીં પણ ખાસ ગુજરાતી અથવા તમારું જે ભાષાનું સંપૂર્ણ પેપર છે ખાસ અહીં પણ મહત્વ ધરાવશે. તો હવે તમે એવું પ્લાનિંગ કરતા હોય કે રનિંગ થઈ જાય છે અને પછી છેલ્લા 10-15 દિવસ કે મહિનામાં કામ કરી લેશું, તો એવી રીતે તમારી જે ભાષાનો જે એપ્રોચ અથવા ભાષા તૈયાર કરવાનો અભિગમ છે એવી રીતે ભાષા તૈયાર થશે નહીં. ભાષા તૈયાર કરવાનો જે અભિગમ છે એ મારી દ્રષ્ટિએ 4 થી 5 પ્રકારે હોય છે. એમાં તમારે જે કામ કરવાનું હશે એમાં પહેલું છે ભાષા સજ્જતા છે, બીજું હશે એ ભાષા પ્રબુદ્ધતા હશે, ત્રીજું છે ભાષા વિવિધતા હશે અને ચોથું છે ભાષા સાહિત્યિકતા છે. આ જે અલગ અલગ તબક્કામાં અલગ અલગ આયામમાં તમારે જે કામ કરવાનું છે થોડોક સમય માંગી લે એવું પ્રયાસ રહેશે. તો ભાષા શીખવાનો જે તમારો અભિગમ છે થોડોક સમય માંગી લેશે, તો ઉર્જા પણ માંગશે. અને સૌથી મહત્વનું છે ભાષાના નિયમોથી ખાલી ભાષા તમે શીખી શકશો નહીં. આ બધી વસ્તુ ઉપર ખૂબ જ પ્રેક્ટિસ કરવી પડશે અને આ પ્રેક્ટિસ માટે અમારી ટીમ ઉત્ક્રાંતિ તમારા માટે કોર્સ લોન્ચ કરવા જઈ રહી છે. અને સાથે સાથે એક બીજી એક્ઝામ અત્યારે ફેબ્રુઆરી માર્ચમાં લેવાનો પ્રયાસ થશે અથવા લેવાઈ જશે એવી એક એક્ઝામ છે જેનું નામ છે ઓડિટર અથવા સબ ઓડિટર હિસાબની. આ એક પરીક્ષા છે, એક ગૌણ સેવક કન્ડક્ટ કરશે. તો આ પરીક્ષા અને પીએસઆઈ છે બંનેનો સિલેબસ લગભગ 70-75% જેટલો એક સમાન છે. તો બંને પરીક્ષાને અનુલક્ષીને અમારી ટીમ એક ભાષાની બેચ લોન્ચ કરવા જઈ રહી છે. આ બેચનું જે સ્ટ્રક્ચર હશે એ હાઇબ્રિડ હશે, ઓનલાઈન અને ઓફલાઈન બંને પ્રકારે આ બેચ આપણી ચાલશે. એટલે કે ઓફલાઈનમાં જે કામ થતું હશે એ જ ઓનલાઈનમાં થશે એપ્લિકેશનના માધ્યમ થકી. અને જે રાઇટિંગ તમે કરીને અમને પીડીએફ આપશો અને અમારી ટીમ અહીં ઓફલાઈન વાળા છોકરાઓને ચેક કરીને પ્રત્યક્ષ આપી દેશે અને ઓફલાઈન વાળા છોકરાઓ જે પીડીએફ મોકલશે અને પરોક્ષ રીતે ડિજિટલના માધ્યમથી અમે ચેક કરીને મોકલી દેશું. એટલે કે હાઇબ્રિડ આનો કોન્સેપ્ટ રહેશે. બીજું, અહીં જે કામ કરવાનું છે એ સૌથી વધારે પ્રેક્ટિસ આધારિત કામ હશે. જેટલી તમે વધુ પ્રેક્ટિસ કરશો એટલા તમારી ભૂલો તમને સુધારીને આપવામાં આવશે. એ ભૂલો તમે ઓછામાં ઓછી ભૂલોની સાથે તમે અપિયર થશો પરીક્ષાની અંદર, તો શક્યતા છે કે આનો જે ક્રાઇટેરિયા 40%નો છે એ તમે આરામથી ફૂલફિલમેન્ટ કરી શકશો. અન્ય વાત હું તમને કરું વિશેષતાની અંદર, તો અહીં જે તમને ફોર્મેટિંગ છે, પીએસઆઈના 5 ફોર્મેટિંગ છે ગુજરાતી ભાષા અને 3 અંગ્રેજીના છે. સેમ જ તમારી જે બેચ છે સબ ઓડિટર અને હિસાબની જે તમારી પરીક્ષા છે એમાં બંનેમાં 6 છે. તો એ ફોર્મેટિંગ નિષ્ણાતો દ્વારા ગુજરાતી હું એટલે કે બળદેવ છિવાણી ભણાવશે અને અંગ્રેજી નીરવ સર ભણાવશે. એટલે બંને પોતપોતાની ભાષામાં સારી એવી પ્રવીણતા અમે ધરાવીએ છીએ. એટલે આ બે કામ થશે. હવે જે કામ કરવાનું છે એ રોજ પ્રેક્ટિસ હશે. અને પ્રેક્ટિસ કહેવાય છે ને કે પ્રેક્ટિસ મેક્સ પરફેક્ટ, તો એ તમને પરફેક્ટ બનાવશે. અને ફરજિયાત કન્સિસ્ટન્ટ અને ડિસિપ્લિનની સાથે પ્રેક્ટિસ કરાવવાની રહેશે. એવું માનીને ચાલો કે હું અહીં તમારી માથે સતત ઊભો રહીશ અને તમારા ઉપર પ્રેક્ટિસનું કામ થશે. કારણ કે જો લખી શકાતું હોય,
દરરોજ, તો જીપીએસસી ની તૈયારી કરતો દરેક વિદ્યાર્થી, દરેક એસ્પાયરન્ટ ક્લાસ 1 થઈ શકે છે. લખવું એ ડિફિકલ્ટ ટાસ્ક છે, બહુ મુશ્કેલ છે, અને એ પણ સતત લખવું, જાતને છેતરાવીને સતત લખવું એ બહુ અઘરું કામ છે. અમે એ કામ તમને કરાવશું. ડિસિપ્લિન તમારી મેન્ટેન કરાવવાની, કન્સિસ્ટન્સી મેન્ટેન કરાવવાની. એટલે કે તમારી જે રોજ લખાણની પ્રેક્ટિસ અને એમનું જીપીએસસીની ઇન્ટરવ્યુ આપતા અથવા જીપીએસસીનું જે ઇન્ટરવ્યુ જે વિદ્યાર્થી મિત્રોને મારી ટીમમાં આવેલું છે એ લોકો તમને ડે ટુ ડે રાઇટિંગનું ઇવોલ્યુશન કરીને દેશે. ઉપરાંત જે કામ કરવાનું છે સૌથી મહત્વનું, પીએસઆઈની પરીક્ષાની હું વાત કરું તો નિબંધ, જો તમે સારી લખાણની પ્રેક્ટિસ નહીં ધરાવતા હોય, નિબંધ ઉપર તમારું એક પ્રભુત્વ નહીં ધરાવતા હોય, તો પીએસઆઈની પરીક્ષા પાસ થઈ શકાશે એમ નહીં. નિબંધ કેમ લખવો, શું લખવો, એ તો આપણે યુટ્યુબમાં ઘણા બધા વિડીયોની અંદર ડિસ્કસ કરેલું છે ને, 15 થી 20 જેટલા ટોપિક મેં યુટ્યુબ પર મૂકેલા છે. આમ છતાંય જોવો અને લખવો એ બે વચ્ચે અંતર છે. એટલે એ તમે જે કન્ટેન્ટ છે અને કન્ટેન્ટને કેમ સારા પ્રેઝન્ટેશનમાં ઢાળવું એ પણ એક કલા છે. તો એ તમે નિબંધના એપ્રોચ માટે કરશો. અને બીજું, અમારી ટીમ દ્વારા જે 25 થી 30 મોસ્ટ આઈએમપી નિબંધો છે એ માત્ર આ બેચમાં જોડાનાર વિદ્યાર્થીઓ માટે જ ઉપલબ્ધ રહેશે. એનું મટીરિયલ તમને ક્વોલિટેટિવ, ગુણવત્તાયુક્ત મટીરિયલ તમે એમનું આપશું. ઉપરાંત આ જે બેચની વિશેષતાઓ છે એ વિશેષતાઓની અંદર હું તમને કહું તો અહીં વ્યક્તિગત માર્ગદર્શન, ડે ટુ ડે તો વ્યક્તિગત માર્ગદર્શન મળશે, પણ વીકલી કાઉન્સેલિંગ, કે તમે એક વીકની અંદર જે કામ કર્યું છે એ કામના દરેક ટાર્ગેટ જે હશે, ટાર્ગેટ બેઝ કામ હશે, એ માંગવામાં આવશે. ઉપરાંત એ કામમાં જ્યાં છૂટે છે તો એ વીકેન્ડમાં પૂરું તમારે કરવાનું રહેશે. અને જે ભૂલો થઈ છે એકનું એક સરેરાશ ભૂલોનું એક આપણે સર્વે કાઢશું, અને એ ભૂલો આવતા વીકમાં કેમ ઓછી કરી શકાશે એ પણ તમને અહીં શીખવવામાં આવશે. અને બીજું જે અહીં તમને કહેવામાં આવશે કાઉન્સેલિંગની અંદર, એક ટાર્ગેટ બેઝ, કે ભાષા શીખવાના જે 8 કે 10 અભિગમ છે અથવા ભાષા ઉપર જે કામ કરવાનું છે, કે લાઈક ભાષા સજ્જતાની આપણે ચર્ચા કરી તો ભાષા સજ્જતામાં 3 વસ્તુની તમારે ધ્યાન રાખવાનું હોય: જોડણી, વિભક્તિ અને નિપાત. તો જોડણી જનરલી આપણે જોવા જઈએ, છેલ્લા હું 2-3 વર્ષથી ભાષાની સાથે કામ કરું છું, વિદ્યાર્થીઓ 200 થી 300 જોડણીની ભૂલો કરતા હોય, તો એ 10-12 દિવસની અંદર 200-300 જોડણી તમને અલગ લખાવી દેવાનું એક પર્સ્પેક્ટિવ આપવામાં આવે, એક ટાર્ગેટ આપવામાં આવે. એ વ્યક્તિગત રીતે અલગ અલગ હોય છે, કોઈને ઓછી થતી હોય છે, કોઈને વધારે થતી હોય છે. તો જેને વધારે થતી એને 10-12 દિવસ સુધી એમાં કામ કરાવીશ, કે 15 દિવસ સુધી કામ કરાવીશ. તો એવી રીતે તમને સેમ જ નિપાતની ભૂલો થતી હોય જેમને, તો એને અલગ લખાવડાવીશ, અને એ 15 દિવસ કે 10 દિવસ સુધી એના ઉપર તમારે ટાર્ગેટિંગ કરવાનું રહેશે. તો આવા અમારો વ્યક્તિગત જે કાઉન્સેલિંગ છે એ પ્રમાણે અમે કામ કરતા રહેશું. એટલે કહેવાય છે ને કે યોગ્ય દિશા અને દશા, દોડે છે બધા, એવું નથી કહેતો કે તૈયારી કરતો કોઈ વિદ્યાર્થી મહેનત નથી કરતો. બધા લાઇબ્રેરીમાં 8-10 કલાક બેસે છે, બધા મહેનત કરે છે. કેમ બધા પાસ ન થતા? કારણ કે દિશા મહત્વની છે. દિશા વિના તમે ગમે એટલું દોડશો, સફળતા સુધી નહીં પહોંચી શકો. તો અમે એ કાઉન્સેલિંગ થકી તમે જે કામ કરી રહ્યા છો એનું સર્વે કાઢશો ને તમને યોગ્ય દિશા આપવાનો પ્રયાસ કરવામાં આવશે. અને બીજી જે વૈજ્ઞાનિક પદ્ધતિઓથી જે રિવિઝન થઈ શકે છે, ટેકનિકો આપશું. જીએસના જે અમુક અમારા ટીમ દ્વારા જે પેપરો તૈયાર થયેલા છે, પેપરો તમને આપશું, અને એ પેપરો સોલ્વ કર્યા પછી રિવિઝન કેમ કરવું, કેવી રીતે કરવું, એની આખી તકનીકો થકી તમને આગળની જે કામ કરવાનું છે એ શીખવવામાં આવશે. અને સૌથી મહત્વનું કે જ્યારે તમારો આ સિલેબસ લખાઈ જશે એક વખત, અહીં હું ભણાવવા કરતા લખાવાની વાત કરીશ, કારણ કે આ મેન્સ પરીક્ષા છે. મુખ્ય પરીક્ષાની અંદર જેટલું લખો છો એટલો તમને વધુ ફાયદો થશે. એટલે એક વખત સિલેબસ ભણાવ્યા બાદ લખાઈ જશે પછી હું તમને ટાઈમ મેનેજમેન્ટ માટે થઈને પાઠ્યક્રમ, એટલે કે આખો જે તમારો સિલેબસ છે એના ફૂલ લેન્થ બંને પ્રકારે, એટલે કે પીએસઆઈ માટે અલગ હશે પેપર, અને સબ ઓડિટર હિસાબ લિસ્ટ વાળા વિદ્યાર્થીઓ માટે પણ અલગ પેપર, એવી રીતે ફૂલ લેન્થ અમે મેક્સિમમ કરાવશું. એટલે કે તમારું પેપર પૂરું થઈ જાય યોગ્ય ગુણવત્તાની સાથે, આવો અમારો પ્રયાસ રહેશે. હા, છેલ્લે વાત કરીશ કે પસંદગી કરવી એ અઘરું કાર્ય છે. યસ, પસંદગી કરવી એ અઘરું કાર્ય છે. સારી પસંદગી કરવી એનાથી પણ જટિલ કામ છે. પસંદગી કરવી તો અઘરું કામ છે, પણ સારી પસંદગી કરવી એનાથી પણ જટિલ કામ છે. અસંખ્ય વિકલ્પોમાંથી અત્યારે માર્કેટની અંદર 2,000 ના કોર્સો ઘણા ફરે છે, 1,500 રૂપિયાના, 100 રૂપિયાના, 200 રૂપિયાના. પણ આનાથી કેવું છે, કન્સિસ્ટન્સી મેનેજ નહીં કરે. તમારી ઉપર કોઈ વ્યક્તિ માથે કામ નહીં કરાવે તે શું છે, કોર્સ લઈ લીધો, 2-3 દી કામ કરશો, મજા આવશે, પછી રામ રાજને પ્રજા સુખી, એવા
અભિગમથી અમે અહીં કામ કરતા નથી. અહીં અમારું કામ કરવાનો જે અભિગમ હશે તમારે પણ આપવાનું રહેશે. હું જ્યારે તમારું એડમિશન કન્ફર્મ થઈશ ત્યારે બે વસ્તુની બાંયધરી લઈશ. એક તમારી ડિસિપ્લિન જોશે અને એક કન્સિસ્ટન્સી જોશે. આ બે વસ્તુ નહીં હોય તો હું તમને એડમિશન તમારું રદ કરી દઈશ. એટલે આ ખાસ કે અસંખ્ય વિકલ્પોમાંથી પસંદગી કરવી ગૂંચવણ, જટિલ ભર્યું, એકદમ ગૂંચવણ કામ છે, કારણ કે ઘણા બધા વિકલ્પો છે. છેલ્લે કહીશ કે આ બધી જ વસ્તુનો ઉકેલ અમારી સંસ્થા ઉત્ક્રાંતિ હશે. વિદ્યાર્થી મિત્રો, ઓફલાઈન જે વિદ્યાર્થી મિત્રોને આવવું છે એના માટે આ લોકેશન છે આપણે સરગાસન ચોકડી ખાતે B320 એટ્રિયા બી, ખેતલાપાની બાજુમાં એટ્રિયા બિઝનેસ હબમાં આ તમને અમારી સંસ્થા, અમારું લોકેશન એ છે. અને ઓનલાઈન વાળા વિદ્યાર્થી મિત્રો કે જેમને આ કોર્સ સાથે કઈ ક્વેરી છે, ઇન્ક્વાયરી કરવાની છે, તો 7862086467 ઉપર તમે કોલ કરી શકો છો.